How are you all? I hope you all are well and fine. તમે બધા એકદમ મસ્ત મજામાં હશો અને આ લેક્ચર જોતા હશો. તો સ્ટાર્ટ કરીએ છીએ આપણો આજનો આગળનો ટોપિક અને એ છે ઉત્સેચક ઉદ્દીપન. તો આના પહેલાના લેક્ચરમાં આપણે કોના વિશે વાત કરી હોય તો એ આપણે કહી દઈએ. તો આપણે આગળના લેક્ચરમાં એવું કીધું હોય કે જે ઉદ્દીપકો જે છે, રાઈટ, સમાંગ ઉદ્દીપન શું છે, વિષમાંગ ઉદ્દીપન શું છે, અને એમાં પણ એનો અધિશોષણ જે સિદ્ધાંત છે, રાઈટ, વિષમાંગ ઉદ્દીપનનો, એ આપણે વિગતવાર જોયેલો. હવે આપણે આગળ શરૂ કરવા જઈ રહ્યા છીએ. ખૂબ જ અગત્યનો ટોપિક ઉત્સેચકો વિશેનો છે. ચાલો તો સ્ટાર્ટ કરીએ છીએ ઉત્સેચક ઉદ્દીપન. તો પહેલા તો આપણે શું કરીશું તો કે આપણી આ ચેપ્ટરમાં આપણે બધા જ પહેલા ક્વેશ્ચન લખવાના છે અને એ ક્વેશ્ચન જે આવશે એ ક્વેશ્ચનના આન્સરમાં આપણે આખો લેક્ચર રેકોર્ડ કરવાનો છે. તો આજનો આપણો ક્વેશ્ચન શું થશે તો કે આપણે ક્વેશ્ચન કહી દઈએ છીએ કે આપણો આજનો ક્વેશ્ચન થશે ઉત્સેચક એટલે શું, ઉદાહરણ સહિત સમજાવો. ઉદાહરણ સહિત સમજાવો. એનો મતલબ આપણે પહેલા તો કહેવાનું છે કે ઉત્સેચકો શું છે, એના અલગ અલગ જે પ્રકાર જે છે ઉત્સેચકમાં, એના અલગ અલગ ઉદાહરણો જે છે એ બધા ઉદાહરણો આપણે નોટ કરવાના છે. કેટલાક ઉત્સેચકો જે છે એ યાદ રાખીશું. ફરીથી કહું કે આ જે ક્વેશ્ચન આપણે લખીએ છીએ ને એ અત્યારે આપણે કહીએ છીએ, પરંતુ આમાંથી MCQs પૂછાવાના ચાન્સીસ બહુ વધારે છે. જુઓ, જેમ કે આપણને પહેલું જ આપેલું છે સ્ટાર્ટિંગમાં કે ઉત્સેચકો શેના બનેલા હોય છે તો કે ઉત્સેચકો એ નાઇટ્રોજન યુક્ત, પહેલું જ આપેલું છે, ખૂબ જ અગત્યનું અંડરલાઈન કરવા જેવું કે ઉત્સેચકો શું છે તો કે ઉત્સેચકો નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થો છે. કાર્બનિક પદાર્થો છે, રાઈટ. હવે તો આપણને ખબર પડી ગઈ કે ઉત્સેચક નાઇટ્રોજન યુક્ત કાર્બનિક પદાર્થ છે. તો કેવો પદાર્થ છે તો એ એક પોલિમર પ્રોટીન ઘટક છે જેને આપણે બાયોપોલિમર કહીએ છીએ. હવે જે પ્રોટીન છે એના વિશેની વિગતવાર ચર્ચા આપણે બાયોમોલેક્યુલ્સમાં કરવાના છે, જૈવિક અણુ ચેપ્ટરમાં, રાઈટ. તો અત્યારે આપણે એટલું યાદ રાખીશું કે જે આ ઉત્સેચકો છે એ પણ પ્રોટીનના જ બનેલા છે, રાઈટ. તો વાસ્તવમાં શું છે તો કે પહેલી વાત ઉત્સેચકો એ શું હોય તો કે એ બહુઆણ્વીય પ્રોટીન ઘટકો છે. શું હોય તો કે આપણે કહી દઈએ બહુઆણ્વીય પ્રોટીન ઘટકો છે. બહુઆણ્વીય પ્રોટીન ઘટકો છે, રાઈટ. તો પ્રોટીન ઘટકો છે, નાઇટ્રોજન યુક્ત કાર્બનિક સંયોજન છે. તો કરે શું ઉત્સેચક, એક્ઝેક્ટલી કરે શું અને ક્યાંથી આવે ઉત્સેચક, ક્યાંથી મળી આવે તો કે આપણે સ્પષ્ટ કહીશું કે ઉત્સેચકો ક્યાંથી મળે તો કે ઉત્સેચકો એ જૈવિક પ્રણાલીમાંથી આવવા જોઈએ. જૈવિક પ્રણાલી એટલે યા તો વનસ્પતિ હોઈ શકે, સજીવ સૃષ્ટિમાંથી ઉત્સેચકો આવે, રાઈટ. તો આપણે શું કહી શકીએ કે ઉત્સેચકો એ જીવન પ્રણાલીમાંથી આવે. જો અત્યારે આપણે લખીએ છીએ પરંતુ હમણાં આપણે કહેવાના છે કે જરૂરી નથી કે જીવન પ્રણાલીમાંથી જ લઈએ, એને આપણે લેબોરેટરીમાં પણ સિન્થેસિસ કરી શકીએ છીએ, રાઈટ. સૌપ્રથમવાર 1969 માં લેબોરેટરીમાં પણ ઉત્સેચકને આપણે ક્રિસ્ટલાઇઝ કરી શક્યા છે. તો એનો મતલબ કે આપણે અત્યારે લખીશું કે જીવન પ્રણાલી, ઉત્સેચક શું હોવું જોઈએ તો કે જીવન પ્રણાલીમાંથી આવવું જોઈએ. તો આપણે કહીશું ઉત્સેચકો જીવન પ્રણાલીમાંથી. જીવન પ્રણાલી એટલે શું તો કે બેક્ટેરિયા, ફૂગ, યીસ્ટ, રાઈટ. આવા કોઈ પણ જે હોય એ જીવન પ્રણાલીમાંથી ઉત્સેચકો આવે, પ્રણાલીમાંથી રાઈટ આવવા જોઈએ. અને બીજું અગત્યનું કે ક્યાં કાર્ય કરે અને શું કાર્ય કરે તો કે જીવન પ્રણાલીમાંથી આવે અને જૈવિક ક્રિયાઓમાં, રાઈટ. જીવન પ્રણાલીની અંદર એટલે કે આપણા શરીરની અંદર અથવા તો વનસ્પતિની અંદર કોઈ પણ જગ્યાએ એ શું કરે તો કે એ જૈવિક ક્રિયાઓનો વેગ વધારે, રાઈટ. તો જીવન પ્રણાલીમાંથી આવે છે. અને બીજું એનું કાર્ય લખીએ કે ઉત્સેચકો શું કરે છે તો કે જીવન પ્રણાલીમાં, જીવન પ્રણાલી એટલે કઈ તો કે આપણે કહીએ વનસ્પતિ અથવા પ્રાણીમાં શું કરશે તો કે જીવન પ્રણાલીમાં જૈવિક પ્રક્રિયાઓને
વેગ વધારે છે. હવે વિચાર, વેગ વધારે, જે પણ પદાર્થ પ્રક્રિયાનો વેગ વધારે એને આપણે શું કીધું હતું? ઉદ્દીપકો. યસ, એક્ઝેક્ટલી. પરંતુ ઉત્સેચક એક પ્રકારનો ઉદ્દીપક જ છે, પરંતુ કેવો ઉદ્દીપક? તો કે લિવિંગ બીંગમાં કાર્ય કરે એવો ઉદ્દીપક, અને એને સ્પેસિફિકલી આપણે નામ આપી દીધું છે ઉત્સેચક. તો એને આપણે શું કહીશું? તો કે સરસ આપણને આપેલું છે કે ઉત્સેચકો બીજું કંઈ નહીં પરંતુ એનું એક નામ શું કહી શકીએ? તો કે જૈવ રાસાયણિક ઉદ્દીપક. રાઈટ? તો આને જ આપણે શું કહી શકીએ? જૈવ રાસાયણિક ઉદ્દીપક. એટલે જ શું થાય? તો એટલે જ થાય ઉત્સેચક. એટલે જ કહી શકીએ ઉત્સેચક. ધ્યાનમાં આવશે. ટૂંકમાં આ બીજું કંઈ નથી પરંતુ લિવિંગ બીંગમાં કાર્ય કરી શકતા હોય ને એને જ આપણે કહીશું જૈવ રાસાયણિક ઉત્સેચક. રાઈટ? ચાલો, હવે અગત્યનું અને મહત્વનું આપણા માટે, તો આ તો બેઝિક વાત કરી ઉત્સેચકો શું છે, ક્યાં કાર્ય કરે, શું કરે, ડોટ ડોટ ડોટ. રાઈટ? કે જૈવિક પ્રક્રિયાઓનો વેગ વધારે, જીવન પ્રણાલીમાંથી આવે, જીવન પ્રણાલીમાં જ કાર્ય કરે. તો આવા જે ઉત્સેચકો છે, આ ઉત્સેચકો, જો આપણને એવું કીધું છે કે આ ઉત્સેચકો જે છે ને એ કલિલમય દ્રાવણ બનાવે. જો આપણે દ્રાવણ બનાવીએ ને તો એનું અત્યારે વિગતે નથી જોતા કેમ કે કલિલ આપણને ધ્યાનમાં નથી. રાઈટ? આ ચેપ્ટરમાં આગળ આપણે કલિલ પણ જોવાના છીએ. રાઈટ? તો હવે આપણે કહીએ છીએ કે આ ઉત્સેચકો ક્યાંથી મળે? તો કે આપણે કહી દીધું જીવન પ્રણાલીમાંથી મળે, પરંતુ મેં તમને આગળ કીધું એમ લેબોરેટરીમાં પણ સૌથી પહેલા 1969 માં આને સિન્થેસાઇઝ આપણે કરી શકીએ. રાઈટ? તો એ આપણને આપેલું છે અને કેટલાક અગત્યના ઉદાહરણો આપેલા છે. ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે, એ MCQ માં આવી શકે. કઈ રીતે? ચાલો તો એના વિશે થોડોક આપણે પ્રકાશ પાડીએ. તો અગત્યના ઉદાહરણો આપે છે. રાઈટ? હવે આપણે આ જે બીજો પાર્ટ હતો સવાલનો એના તરફ જઈએ છીએ. તો કહીએ છીએ અગત્યના ઉદાહરણો. ચાલો ઉદાહરણો કહીએ છીએ. પહેલું જ એક સરસ ઉદાહરણ આપણે જો. હવે અત્યારે આ જેટલી પ્રક્રિયાઓ લખવાના છે, પહેલી 4 પ્રક્રિયા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, એ બધી પ્રક્રિયાઓ આપણે બાયોમોલેક્યુલ્સ ચેપ્ટર, જે 14મું ચેપ્ટર અહીંથી આવવાનું છે આપણે બાયોમોલેક્યુલ્સ, જૈવિક અણુઓ, આ બીજા સેમેસ્ટરમાં, ત્યારે આ બધી પ્રક્રિયાઓ ફરીથી જોવાના છે, વિગતવાર જોવાના છીએ. તો અત્યારે જો કદાચ તમને ખબર ના પડે, કોમન જ પ્રક્રિયાઓ છે, રાઈટ? પરંતુ ખબર ના પડે તો ડાયરેક્ટ થોડુંક યાદ રાખવું પડશે. રાઈટ? જેમ કે આપણે કહીએ સુક્રોઝ, તો સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં જળ વિભાજન થાય, તો એ યાદ રાખવું પડશે. રાઈટ? કેમ કે એ બધા અણુઓ તો અત્યારે આપણે ભણ્યા નથી, એ ક્યારે ભણીશું? તો કે 14મા ચેપ્ટરમાં. તો અત્યારે થોડું યાદ રાખીશું. ચાલો તો પહેલી પ્રક્રિયા લખીએ છીએ, અતિશય મહત્વની પહેલી જ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા છે? તો કે સુક્રોઝનું જળ વિભાજન. સુક્રોઝનું જળ વિભાજન એ પ્રક્રિયાને વ્યુત્ક્રમણ પણ કહેવાય. રાઈટ? ઇન્વર્ઝન ઓફ સુગર. રાઈટ? આપણે કહીએ છીએ ઇન્વર્ઝન ઓફ સુગર. ઇન્વર્ઝન ઓફ સુગર ઓર ધ ઇન્વર્ઝન ઓફ ધ સુક્રોઝ. ચાલો સુક્રોઝ નું તમને ખબર, રાઈટ? મોલેક્યુલર ફોર્મ્યુલા ખબર, એનું અણુસૂત્ર ખબર, બધાને ખાંડનું અણુસૂત્ર ખબર હોવું જોઈએ. સુક્રોઝનું અણુસૂત્ર 10 માંથી આપણે ભણતા આવીએ છીએ. શું થાય સુક્રોઝનું અણુસૂત્ર? તો કે સુક્રોઝનું અણુસૂત્ર થાય C12H22O11. રાઈટ? ઇન્વર્ઝન એટલે શું? તો કે આપણે એનું કરીએ છીએ જળ વિભાજન. રાઈટ? જળ વિભાજન કરીએ તો શેમાં રૂપાંતર પામશે? તો આપણે કહીએ છીએ કે આ ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર પામશે. રાઈટ? તો જો આપણે લખીશું બંનેના ફોર્મ્યુલા સેમ, તો ગ્લુકોઝ પણ થાય C6H12O6 અને ફ્રુક્ટોઝ પણ થાય C6H12O6. પણ ખાસ યાદ રાખો કે ભલે બંનેના ફોર્મ્યુલા સેમ છે પરંતુ બંને સેમ નથી, એ અલગ છે. આપણે બાયોમોલેક્યુલમાં જોવાના છીએ એટલે ખાસ તમારે અત્યારે આ બંને યાદ રાખવું પડશે. આ બનશે ગ્લુકોઝ. રાઈટ? તો જો આ બધું યાદ રાખવું તો સિમ્પલ એ રીતે યાદ રાખો કે સુક્રોઝ એટલે ખાંડ. રાઈટ? એનું જળ વિભાજન થાય તો શેમાં રૂપાંતર પામે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. રાઈટ? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ. ઓકે? ફ્રુક્ટોઝ. ચાલો તો કયો ઉત્સેચક વપરાય? આ જે ઉત્સેચક છે એ ખાસ આપણે યાદ રાખીશું, એ MCQ માં આવી શકે. રાઈટ? તો શેમાં ઉત્સેચક વપરાશે? તો અહીંયા જે ઉત્સેચક હશે એને આપણે કહીશું ઇન્વર્ટેઝ. કયો ઉત્સેચક વપરાશે? ઇન્વર્ટેઝ ઉત્સેચક. એટલે કે જો સુક્રોઝનું જળ વિભાજન કરીએ, ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય તો એ પ્રક્રિયા કઈ કહેવાય? તો કે
કે એ ઇન્વર્ટેજ ઉત્સેચક વડે ઉદ્દીપિત થતી પ્રક્રિયા છે. યાદ રહેશે. ચાલો બીજું આપણે આગળ કહીએ છીએ બીજી પ્રક્રિયા મહત્વની બીજી પ્રક્રિયા કઈ પ્રક્રિયા કહીશું તો કે સુક્રોઝમાંથી ગ્લુકોઝ બની ગયું. હવે ગ્લુકોઝનું આપણે કરીશું આથવણ. રાઈટ. જો આ પ્રક્રિયા પણ કદાચ તમે ભણી ગયા હોય આથવણની પ્રક્રિયા છે તો ગ્લુકોઝનું આથવણ. તો શું થાય તો કે જે આ આથવણની પ્રક્રિયા છે તો ઓબ્વિયસલી આથવણ જ્યારે પણ થાય તો આલ્કોહોલમાં રૂપાંતર પામે. તો શું કહીશું તો કે ગ્લુકોઝનું આથવણ થાય તો આ હતું ગ્લુકોઝ C6H12O6. ફાઇન. એક્વિયસ સ્ટેટમાં એ કોઈ ઉત્સેચકની હાજરીમાં રૂપાંતર પામશે શેમાં તો કે રૂપાંતર પામશે આલ્કોહોલ CH3CH2OH અને આથવણ આથો આવે. રાઈટ. ઘરે પણ આપણે જોજો જ્યારે પણ આપણે આથો લઈએ ને તો એ ફૂલી જાય મિક્સચર. કોના કારણે ફૂલે મિક્સચર તો કે કાર્બન ડાયોક્સાઇડના કારણે. તો કે કાર્બન ડાયોક્સાઇડ એમાંથી ઉત્પન્ન થશે તો આ નીકળશે કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ. અને બેલેન્સ કરીએ આપણે 2 4 ને 6 2 રાઈટ. 1 6 ઓકે. રાઈટ. થશે આ રીતે. ઓકે. તો આ થયું ગ્લુકોઝનું આથવણ. અગત્યનું કયો ઉત્સેચક તો કે ગ્લુકોઝનું શેમાં રૂપાંતર થાય ઇથેનોલમાં. આ તો ગ્લુકોઝ શેમાં રૂપાંતર થયું ઇથેનોલ. શું કહીશું આ પ્રક્રિયાને તો કે ગ્લુકોઝનું આથવણ કયા ઉત્સેચક વડે થાય ખૂબ જ અગત્યનું. જો ઝાયલેઝ ઉત્સેચક. રાઈટ. ઝાયલેઝ. સુક્રોઝમાંથી ગ્લુકોઝ ઇન્વર્ટેજ, ગ્લુકોઝમાંથી ઇથેનોલ ઝાયલેઝ. યાદ રહેશે. તો આ જે ઉત્સેચકો છે ને ખાસ યાદ રાખવાના છે એ આપણા માટે અગત્યના છે એટલે આપણે લિસ્ટ કરીએ છીએ. ફાઇન. ચાલો બીજું આપણે કહીએ છીએ એના પછીની પ્રક્રિયા. હવે સ્ટાર્ચની વાત કરીએ છીએ. ખૂબ જ અગત્યનું. આપણે જે પણ આપણે ખાઈએ છીએ ને એ સ્ટાર્ચના સ્વરૂપમાં હોય. ઘઉં હોય ચોખા હોય જે પણ આપણે ખાઈએ એ સ્ટાર્ચના સ્વરૂપમાં હોય. રાઈટ. બટેકા કે તો એ સ્ટાર્ચનું પાચન શેમાં થવું જોઈએ તો કે સ્ટાર્ચનું પાચન થવું જોઈએ ગ્લુકોઝમાં. તો એ કઈ પ્રક્રિયા થાય તો કે એ થાય સ્ટાર્ચ. ચાલો પહેલા સ્ટાર્ચનું ફોર્મ્યુલા કહી દઈએ આપણે કે સ્ટાર્ચ શું હશે તો કે સ્ટાર્ચ હશે C6H10O5. રાઈટ. n ટાઈમ્સ. જો સ્ટાર્ચ જે છે ને એ સ્ટાર્ચ પોલિમર છે. સ્ટાર્ચ એ પોલિમર ઘટક છે એટલે એ શું થતો હશે તો કે આવી રીતનો બનતો હશે. તો સ્ટાર્ચ જે છે એને આપણે કહીશું કે પોલિમર છે અને પોલિમર હોય તેને આપણે n ટાઈમ્સ લખવું પડે. ફાઇન. તો સ્ટાર્ચ જે છે એ પણ શું થશે તો કે જળ વિભાજન પામશે આપણા શરીરમાં. રાઈટ. જળ વિભાજન પામીને શેમાં રૂપાંતર પામશે તો કે રૂપાંતર પામે માલ્ટોઝમાં. પહેલા માલ્ટોઝમાં રૂપાંતર પામે તો માલ્ટોઝ આપણે કહીએ છીએ. જો માલ્ટોઝમાં શું થાય C12H22O11. રાઈટ. આ છે માલ્ટોઝ. જો માલ્ટોઝ અને સુક્રોઝ આ બંને ડાયસેકેરાઇડ છે એટલે બંનેના ફોર્મ્યુલા સમાન હોય પણ એ બંને સેમ નથી. રાઈટ. બંને સરખું નથી. કેમ સરખું નથી તો અત્યારે આપણે એક્સપ્લેન નથી કરતા. 14મા ચેપ્ટરમાં આવશે પણ અત્યારે તમારે યાદ રાખવું પડશે. તો ડાયરેક્ટ એમ યાદ રાખો ને કે સ્ટાર્ચમાંથી માલ્ટોઝ તો કયો ઉત્સેચક વપરાય તો આપણે કહીશું ડાયાસ્ટેજ. ડાયાસ્ટેજ. રાઈટ. ડાયાસ્ટેજ ઉત્સેચક વપરાશે. તો સ્ટાર્ચનું રૂપાંતર કરી દે માલ્ટોઝમાં. આપણને તો ગ્લુકોઝ જોઈએ છે તો માલ્ટોઝમાંથી શેમાં રૂપાંતર કરીશું ગ્લુકોઝમાં. ચાલો તો એના પછીની પ્રક્રિયા કહીએ છીએ માલ્ટોઝમાંથી ગ્લુકોઝ. માલ્ટોઝ C12H22O11. રાઈટ. ચાલો શેમાં રૂપાંતર કરીશું ગ્લુકોઝમાં. શેમાં ગ્લુકોઝમાં. હવે માલ્ટોઝનું રૂપાંતર થાય ને તો એ ખાલી ગ્લુકોઝના બે અણુઓ બનાવે. રાઈટ. સુક્રોઝની જેમ એક ગ્લુકોઝ ફ્રુક્ટોઝ ના બનાવે. એ શું બનાવશે ખાલી તો કે બે અણુઓ બનાવશે. કોના તો કે માત્ર ગ્લુકોઝના 2 મોલ ઓફ C6H12O6 અને આને કહેવાય ગ્લુકોઝ. ખાલી ગ્લુકોઝ બને એમાંથી ફ્રુક્ટોઝ બને નહીં. માલ્ટોઝનું જળ વિભાજન એને જ આપણે કહીશું માલ્ટેજ ઉત્સેચક વડે થાય. તો અહીંયા ઉત્સેચક હશે માલ્ટેઝ. માલ્ટેઝ. રાઈટ. જો આ ખાસ નામ છે ને આપણે યાદ રાખવાના છે. બાયોલોજી વાળાને તો મજા આવશે. આઈ થિંક બાયોલોજી વાળાના ચેપ્ટર આવી પણ ગયું હશે તો ઈઝીલી યાદ પણ રહેશે પણ આપણે ખાસ યાદ રાખવાના છે કે અને એટલા બધા હાર્ડ નથી. યાદ રહી જાય છે. હાર્ડ છે. ચાલો પછી પાંચમું અગત્યનું કહીએ છીએ
ફિફ્થ શું કહીશું તો કે આપણી પાસે છે યુરિયા. યુરિયાનું જળ વિભાજન આપેલું છે. યુરિયાનું વિઘટન થાય એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. તો એ જળ વિભાજનની પ્રક્રિયા છે. તો એ પણ કહીશું. યુરિયા એટલે શું? આવડે ફોર્મ્યુલા બધાને આવડવું જોઈએ. શું થાય યુરિયા એટલે? તો કે આપણે કહીએ NH2 CO NH2. આને કહેવાય યુરિયા. રાઈટ? ચાલો આ થઈ ગયું યુરિયા. એનું આપણે કરીએ છીએ જળ વિભાજન. રાઈટ? ચાલો જળ વિભાજન કરીએ તો શેમાં રૂપાંતર થાય? તો કે એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. શેમાં? એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. રાઈટ? એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. તો યુરિયામાંથી એમોનિયા આને પણ આપણે શું કહીશું? તો કે આ કયા ઉત્સેચક વડે થાય? તો આ થાય યુરેઝ વડે. જો અમુક જે છે ને એને યાદ રાખવા એકદમ સરળ છે. જેમ કે આ પ્રક્રિયામાં યુરિયાનું વિઘટન થતું હતું યુરેઝ વડે. માલ્ટોઝ પ્રક્રિયા થતું હતું માલ્ટેઝ વડે. રાઈટ? જેમ કે ઇન્વર્ઝનની પ્રક્રિયા હતી ઇન્વર્ઝન ઓફ સુગર ઇન્વર્ટેઝ. રાઈટ? તો અમુકને યાદ રાખવા સરળ છે, પરંતુ આ જે છે ઝાયલેઝ ડાયાસ્ટેજ યાદ રાખવા અઘરા છે. તો એ યાદ રાખવા પડશે. ફાઇન. ચાલો બીજું અગત્યનું હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ છેલ્લા બે જે છે ને એ તો એમસીક્યુ માં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાઈ શકે એવા છે. અને એ બંને કયા છે? તો એ આપણે કહીએ છીએ 6 7. ખૂબ જ અગત્યનું. આપણે જે પ્રોટીન ખાઈએ છીએ રાઈટ? પ્રોટીન જેમાંથી પણ આપણને મળે એ પ્રોટીન ઘટક. હવે વિચાર પ્રોટીનનું પાચન કઈ રીતે થતું હશે? તો કે પ્રોટીનનો ઘટક તૂટે. રાઈટ? તો પહેલા એ તૂટે પેપ્ટાઇડમાં અને પેપ્ટાઇડ તૂટે એમિનો એસિડમાં. એટલે પ્રોટીન આ રીતે તૂટે. જો પ્રોટીન વિશે આપણે કહીએ તો કે આ હતું પ્રોટીન. રાઈટ? એ પહેલા તૂટે પેપ્ટાઇડમાં અને પેપ્ટાઇડનો અણુ તૂટે એમિનો એસિડ. પ્રોટીન થી પેપ્ટાઇડ, પેપ્ટાઇડ થી એમિનો એસિડ. હવે આ ઘટના માટે આપણને જો બે ઉત્સેચક આપેલા છે, બંને અગત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આપણને જો એવું કીધું છે કે પહેલા પ્રોટીન થી પેપ્ટાઇડ તૂટે અને પછી પ્રોટીન થી ડાયરેક્ટ એમિનો એસિડ તૂટે, પરંતુ એવું વાસ્તવમાં ના હોય. પહેલા પ્રોટીન થી પેપ્ટાઇડ તૂટે પછી પેપ્ટાઇડ થી એમિનો એસિડ તૂટે. વાસ્તવમાં પ્રોટીન એ પેપ્ટાઇડ જ છે. રાઈટ? એ જો 10000 કરતા એના એમિનો એસિડના ઘટક વધી જાય ને એને પ્રોટીન કહીએ. 10000 થી ઓછા હોય તો પેપ્ટાઇડ કહીએ. રાઈટ? એટલે પેપ્ટાઇડ કે પ્રોટીન બંનેનો જો એમિનો એસિડમાં તોડવું હોય ને તો અલગ ઉત્સેચક વપરાય અને પેપ્ટાઇડમાં તોડવું હોય તો અલગ વપરાય. શું વપરાય? ચાલો એ કહીએ છીએ. પ્રોટીનને પેપ્ટાઇડમાં તોડવું હોય તો કઈ રીતે આપણે તોડી શકીએ? તો કે પ્રોટીનને તોડવા માટે જે વપરાશે એ હશે પેપ્સિન. રાઈટ? પેપ્સિન એ આપણા જે હોજરી હોય ને જઠર એમાંથી સ્ત્રાવ પામે. તો પ્રોટીન ટુ પેપ્ટાઇડ પેપ્સિન અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રોટીન હોય કે પેપ્ટાઇડ બંનેને એમિનો એસિડમાં તોડવા માટે એ વપરાશે પેનક્રિયાટિક ટ્રિપ્સિન. રાઈટ? થોડાક નામ અઘરા છે પણ યાદ રાખવા પડશે. પેનક્રિયાટિક ટ્રિપ્સિન. રાઈટ? તો પ્રોટીન થી પેપ્ટાઇડ પેપ્સિન, પેપ્ટાઇડ થી એમિનો એસિડ અથવા તો પ્રોટીન થી એમિનો એસિડ બંનેમાં પેનક્રિયાટિક ટ્રિપ્સિન. યાદ રહેશે આ? તો આવી રીતે છે ને ટેક્સ્ટ બુકમાં પણ લખી રાખો. રાઈટ? તો તમને શું રહે કે ઈઝીલી યાદ રહેશે. કે અને લાસ્ટ આપણને ખૂબ જ અગત્યનું આપેલું છે અને એ તો આપણે રોજે ઘરે કદાચ આ પ્રક્રિયા કરતા હોઈએ. દૂધમાંથી દહીં બનાવે આપણે ઘરે. રાઈટ? ઘરે બનાવતા હોઈએ આપણે દૂધ અને દહીં. સોરી દૂધ ના બનાવીએ. રાઈટ? દૂધ બની દૂધમાંથી દહીં બનાવવું હોય તો એ પણ ઉત્સેચક વડે પ્રક્રિયા થાય. શું થાય? તો કે દૂધમાંથી દહીં એમનેમ ના બને. રાઈટ? એમાં આપણે કંઈક ઉમેરવું પડે. એને આપણે એમ કહીએ કે મેળવણ ઉમેરીએ છીએ અને પછી એ દહીંમાં રૂપાંતર પામે. શેના લીધે આ થતું હશે? તો કે ઉત્સેચક પ્રક્રિયાને લીધે થાય. કયો ઉત્સેચક છે? તો એ બેક્ટેરિયા છે, લેક્ટોબેસિલસ. અને એ ઉત્સેચક જે છે એને આપણે કહીશું લેક્ટોબેસિલી. અને એ બની જાય છે એમાં દહીંમાં. રાઈટ? લેક્ટોબેસિલી રૂપાંતર થઈ જશે દહીં. કે સરસ. તો આ જે આપણે વાત કરી આખી ને આખી કોની વાત કરી? તો કે અગત્યનો આપણે એક સવાલ લખ્યો. ઉત્સેચક એટલે શું? ઉદાહરણથી સમજાવો. ઘણા બધા ઉદાહરણો પણ લીધા. રાઈટ? હવે જો આ જે 7 જે છે ને મને તો એવું લાગે છે કે આ 7 તમારે એ રીતે યાદ રાખો કે આ તમને એમસીક્યુ માં કોઈ બી રીતે આવી શકે. રાઈટ? કોઈ બી રીતે હું એમસીક્યુ માં પૂછી
પૂછી શકું તો MCQ માં પૂછાવાના ચાન્સીસ વધારે છે રાઈટ એઝ અ સવાલ પણ જો આ રીતે પૂછાય તો પણ તમે આટલા મુદ્દા લખો તો મોર ધેન ઇનફ છે રાઈટ કોઈ પણ 4 ઉદાહરણ લખો તો પણ ચાલે પણ આ બધું MCQ માં પણ ખૂબ અગત્યનું છે એ પણ યાદ રાખીશું રાઈટ આ જે ફોર્મ્યુલાસ છે એ પણ યાદ રાખવાનું ટ્રાય કરીશું કેમ કે 14મા ચેપ્ટરમાં યાદ રાખવાનું છે તો અત્યારથી યાદ રાખો તો વધારે મહત્વનું છે સમજમાં આવ્યું રાઈટ હવે જો અગત્યનું આપણને અંદર આપેલું છે કે આજે આપણે કીધું કે ઉત્સેચકો ક્યાંથી આવે તો કે જીવન પ્રણાલીમાંથી આવે રાઈટ તો જીવન પ્રણાલી કઈ કઈ હોઈ શકે તો જો તમને આપેલું છે અંદર અત્યારે તમને જો ટેબલ દેખાતું હોય એ ટેબલ શું બતાવે તો એ ટેબલ એના સ્ત્રોત બતાવે છે રાઈટ કે ઇન્વર્ટેજ ક્યાંથી મળે ઈસ્ટમાંથી મળે ઝાયમેઝ ઈસ્ટમાંથી મળે રાઈટ ડાયાસ્ટેજ આ જે છે એ માલ્ટમાંથી મળે માલ્ટ એટલે જવ રાઈટ જે જવ જે છે એનો ભૂકો હોય ને એમાંથી માલ્ટ કહેવાય એમાંથી મળે રાઈટ અગત્યનું જો નીચે આપણને આપેલું છે કે જે છેલ્લો પેપ્સિન ને ટ્રિપ્સિન છે એ ક્યાં હોય તો કે આપણા જઠરમાં હોય હોજરીમાં રાઈટ ત્યાં એનો સ્ત્રાવ થાય પેપ્સિન ટ્રિપ્સિનનો કે તો એ માનવ શરીરમાંથી મળી આવે ઇન શોર્ટ અલગ અલગ જે આ ઉત્સેચકો છે એ અલગ અલગ રીતે આપણને ક્યાંથી કેવી રીતે મળે છે એનું તમને આખું સ્ત્રોતનું ટેબલ આપેલું ધ્યાનમાં આવશે રાઈટ તો હા એમાં યુરિયાનું પણ એક સરસ આપેલું છે કે શેમાંથી બને તો કે એ સોયાબીનમાંથી યુરેઝ મળી શકે આપણને તો આ જે સ્ત્રોત છે એ પણ કદાચ પૂછાઈ શકે તો એ પણ યાદ રાખીશું એટલું બધું એ અઘરું છે નહીં રાઈટ જે સોયાબીન વાળું યુરેઝ વાળું છે હોજરી જઠર વાળું છે માલ્ટ જે છે ડાયાસ્ટેજ માટે છે એકાદ બે યાદ રાખવા પડશે બાકી ઓલમોસ્ટ બધા ઈસ્ટમાંથી ફૂગમાંથી એવી રીતે મળતા હોય છે કે તો આ અગત્યનો એક સવાલ થયો અને એ એટલે ઉત્સેચકો એટલે શું અને એના ઉદાહરણો રાઈટ તો અગત્ય MCQ માટે પણ અગત્યનો હતો એ પણ મેં તમને કીધું હવે આગળનો જે સવાલ છે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને એ ઉત્સેચન ઉદ્દીપન પ્રક્રિયાની લાક્ષણિકતાઓ છે રાઈટ એને આપણે થિયરીમાં વ્યવસ્થિત રીતે સમજવાના છીએ પણ એને નેક્સ્ટ લેક્ચરમાં કવર કરીશું કમેન્ટ સેક્શનમાં જણાવો આ એક્સપિરિયન્સ તમને કેવો લાગ્યો રાઈટ અહીંયા રેકોર્ડ કરીએ છીએ તમને કેવું લાગે છે રાઈટ જરૂરથી જણાવજો અને આ જે ક્વેશ્ચન છે એ અહીંયા પૂરો કરીએ છીએ લેક્ચર પણ પૂરો કરીએ છીએ થેન્ક યુ